જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કરી લીધા લગન? હા, ઓ લગન કર્યા જો હવે આખી મેં થઈ ગયા. લગન તો કર્યા પણ બસની અમે જે ટ્રીપ કરી ને વિવેક થેન્ક યુ માસા કે તો કોને પણી? ઈ રોટલી ભાગરી બટકોઈ ચાવ્યા વગર મળે જ તારે હો. બે ગલોફે ચડાવીને ચાવી લે ખરો. એ પણ ટોપ ગેરમાં ખાવા માંડ્યો. હા. હવે મમ્મીને દી. એને કાલે સાંજે ખાધું નતું ને આલે. તાર પપ્પાએ સુએડું એને ખાધું પણ થેન્ક યુ માછીને ખવડાય. હેપી બર્થડે. આજે છે વ્લોગરનો બર્થડે. થેન્ક યુ બધાને વિશ કરું હે? બોલો. કરી લીધા લગન? જો ઓલો ડોકું કાઢે છે તો. અહીંયા આવ. હેલો કરો, હેલો. કહી લે. માસીન બર્થડે ની ચોકલેટ ખાજો. હે? ઉતુભાઈ શું કરે કે તો પુતુભાઈ સ્કૂલ ગયો. સ્કૂલ ગયો. તાર જાવું છે સ્કૂલ? હે? હા કેમ? આ પાડે હો ઈ કે ના, ઈ કે તાર સ્કૂલ જાવું છે? તો કે હા ઓલા બેહીન જાવ અહીંથી છોડ્યું જાય ને વાનમાં બે કે એમાં બેહીન જાવું ઈ કે નિકિતા આલે તાર બેગ ક્યાં? નીચે ગાડી પડી છે હવે ઘેર જઈને હરખી હા ઈ તો ધોવાની અરે મામા તૈયાર થઈ ગયા. હવે બીજું મારા સ્વેટર ને ફોન બે ગયા હા જો देखो मारे चॉकलेट છે લાવ ચોકલેટ લાવી બા બધું ચાલતો નથી અત્યારે બીજી છે ખાવામાં નહીં કેમ ગાડી અંદર પાર્કિંગ પડી જાવ પૈસા આ બધું ધોવાનું પરસે ધોયા વગર બધું ધોવાનું. હા ધોઈ નાખો. બધું ધોઈ જ નાખવાનું. તમતાર ઘરે તો આવો પેલા. નો આ ભાઈ તો એમાં કેમ પૈસે ઈ આમ લઈ લેવાનું મારો ઓલો બેગ ને બધું અંદર પડ્યું છે. બધું ધોઈ જ નાખવાનું. ઘરે તો આવો પેલા. હા આજે તો હું નાયા વગર હજી ભૂલી જાય કેમ ભૂલી ગઈ મને જ નથી ખબર હે ને? કેમ? ગાડીમાંથી ઉતરીને નહીં એમે નહીં કે હું બે વસ્તુ લેતી જાઉં ચાલ લઈને આવી સીધી ખાટલા આ તો હોય કે અને ઓડી તીન મારે ઓલી શાલ તે મેં કીધું ઉતાર કહું હું લઈને જાઉં તો કે ગાડીમાં આપણું છે આ કારમાં લોકો ઉપર આવ્યા ની મને ખબર જ નથી જા આપણે ગાડી ખોલાવે એમ લઈ લે ચાલો મળીએ ઘરે જઈને. આવો નાસ્તો કરો. જો વઘારેલી ઈડલી ને ચા ચટણી ગ્રીન બર્થડે ગર્લને લેવા ગયો તો એમાં લેટ થઈ ગયું આજે. હા એમાં આમ ઝાંખું આવ્યું હા બોલો. આવો ઇડલી ખાવા આવો. ખાઈ લો અને જો બા અથાણાનું કામ કરે છે જે સોમનાથ માં છે ને દેશમાંથી મારા મોટા મમ્મીએ અથાણું આપ્યું છે તો બહુ લીક થયું હતું જો બધું બગડ્યું હતું તો બીજી બાણી બાપરે તેલ હતું એટલે ગાડીમાંય ઘણું બગડ્યું હતું એ લોકોનું કાળું પડી ગઈ વિવેકા તમારા ફોનમાં ફોકસ કેમ નહીં થતું કે થાય છે આ લીંબુ છે મારા ઘરના મેં કીધું હતું ને અમે વાડામાંથી ઉતાર્યા હતા એ આ બધું હું રસ્તામાંથી લાવી આ સરગવો છે અમારા ખેતરનો હાલો બધું ધોઈ કરી નાખ્યું લોન્ડ્રીના કપડાં લોન્ડ્રી બેગમાં ભરી દીધા છે એ હવે બધા કાલ વોશ કરવાના છે અને આજે છે ને આપણે હવે પેલા ઘસીને શેમ્પુ બેમ્પુ કરીને નાહી લઈએ ઘસીને નાહી લઈએ એટલે ઘસીને નાહી લેશે ને એટલે અડધું થાક ઉતરી જશે શેમ્પુ કરી નાખવું એ બધો મેલ કાઢી નાખવું કાટ ઉતારી દઈ. કાટ કાઢી નાખું કાટ અને બીજું શું કહેવાય ત્યાં હજુ મારા છોકરાને બેન લેવા જઈશ ને એટલે બે ખુશ થઈ જશે તારી રાહે છે. મમ્મી આવી મમ્મી હાઈવે પરથી કઈ gift એ લાવવાનું. હા બધું મને યાદ નથી. પણ અમે નીકળ્યા એટલે રાત્રે નીકળ્યા કે નહીં તો રાત્રે જ પછી બધું બંધ પણ હું આનંદમાંથી લઈને ડીકી મૂકી દઈશ હું એને એમ કહીશ હું લાવી
એવું છે. હા હા સારું યાદ કરાયું. મને નતો વધી ગયો. મેં કીધું તેને મેં હું તારા માટે લઈ આવીશ. કંઈક લાવી છે કે મેં કીધું ઓકે તો લેતી આવશે બધું. અને ચોકલેટ છે એટલે ચોકલેટ જોઈને ખુશ થઈ જશે. મારી ફેવરેટ છે ડાર્ક. ડાર્ક ચોકલેટ એને બહુ ભાવે અને આમ તો એને વધારે તો ડાર્ક ચોકલેટ જ ખવડાવીએ, ઓલી તો ઓછી જ દઈએ. હારી ડાર્ક. એવું છે. તો બીજું શું કહેવાનું હતું? બોલો શું કહેવાનું? હા કાલે તો છે ને અમે નીકળ્યા ને દીદીને ઘરેથી રાજકોટથી, પછી ઊંઘ જ એટલી આવતી હતી ને ઘરે પહોંચ્યા ને ત્યાં 1:15 થઈ ગયો હતો. એટલે ઘરે જઈને નાયા ધોયા નથી, કાંઈ કર્યું નથી, સુઈ જ ગયા સીધા. ને સવારે હું રાતે મેં આને વિશ કર્યું, બધું હેપી બર્થડે તો કે મને કાંઈ ખબર જ નથી. વિવેક પણ મેં ફોનમાં શું વાત કરી એ મને નથી ખબર. એટલી ધ્યાનમાં હતી. તો ચાલો હવે નાહી ધોઈ લઈએ અને પછી બે છોકરાઓને લઈ આવવું. હજી તો 11 વાગ્યા જ, પણ નાહી ધોઈને શેમ્પુ બેમ્પુ રસોઈ કરીને પછી જાવ એટલે આવીને જમી લેવાય. જો હું છે ને સવારે નાહી ધોઈને છોકરાઓને લઈ આવી, નહીં નાહી ધોઈને રસોઈ કરી, પછી છોકરાઓને લઈ આવી. એક આખી લોન્ડ્રી બેગ ભરીને કપડાં છે, જો બતાવું. જો આખી લોન્ડ્રી બેગ ભરીને કપડાં ભર્યા છે, એ બધા ધોવાના છે. એ બધું કર્યું પછી છોકરાને લઈને આવીને એટલે મેં કીધું મારી પાસે જે બધા લગ્નના વિડીયોઝ બહુ બધા ભેગા થઈ ગયા છે ને, તો મેં એક કરીને મૂકી દઉં. તો મૂકવા ગઈ એક વિડીયો, તો ખબર નહીં શું મારાથી લેપટોપમાં કંઈક થઈ ગયું ને ડિલીટ થઈ ગયું. તો ને છેલ્લા 4 મહિનાના વિડીયો ડિલીટ થઈ ગયા ભૂલથી. હવે એ રિકવર થવાનો યુટ્યુબમાંથી રિકવર થાય જ નહીં, થાય પણ એનો URL નંબર જોઈએ જે મારી પાસે છે નહીં. તો છે ને અમે શું જઈમાં ને એ ન બતાવવાનો. કા મમ્મી? રીંગણા બટેકાનું શાક ને રોટલી કર્યું હતું. બાને આજે 11 હતી એટલે બાએ ફરાળ કર્યું, પણ મેં ઘણા બધા લોકોને ફોન કર્યા પણ URL નંબર વગેરે વિડીયોઝ પાછા આવે નહીં. ને કદાચ 10-15 વિડીયો ડિલીટ થયા હોય ને એમાંથી એક વિડીયો આવે, 1 કે 2 વિડીયો કદાચ આવે પાછા યુટ્યુબ આપે. પણ મારે તો છેલ્લા 4 મહિનાના વિડીયો ડિલીટ થઈ ગયા છે, એટલે એમાંથી યુટ્યુબ મને આપીને કેટલાક વિડીયો પાછા આપે. તો છે ને જૂની બધી યુટ્યુબ વિડીયો બનાવવાનું એક રીઝન જ છે કે બધી મેમરીઝ રહે આપણી પાસે એમ. તો હવે છે ને યાદગીરી એમ. તો હું મમ્મીની કહું છું કેટલી સારી સારી મેમરી બધી વહી ગઈ. તો મમ્મી એમ કે ફરીથી નવી યાદો ઊભી કરશું. તો હવે નવી મેમરી બનાવશું. એનથી ડબલ. મમ્મી કહે છે કે કંઈક ભગવાન કંઈક દેતા પહેલા થોડુંક લઈ લેતા, લઈ લીધા એટલા વિડીયોઝ. ના પાછું ઈથી હારા આપણને દેહે ભગવાન વિડિયા. તો કેટલા બધા વિડીયો 4 મહિનાના, ખબર નહીં મારાથી કેવી રીતે ભૂલથી શું થયું ને કેવી રીતે ડિલીટ થઈ ગયા ની સમજ જ ન પડી. પણ હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. મને તેમ હતું હમણાં બપોરે છે ને મસ્ત જમીન ઊંઘ કાઢું, પણ મને એમ છે ઊંઘ નહીં આવે. જમવું જ ભાવ્યું જ નહીં. માંડ નાની 2 રોટલી માંડ ખવાણી. પણ હવે કાંઈ નહીં, ટેન્શન આવી ગયું મને એક. કાંઈ નહીં, હાલો. ગુડ મોર્નિંગ. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો જો 2 છોકરાઓને સ્કૂલે મૂકી આવ્યા, હવે ઘરે જઈએ છીએ. મને કાલે છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈએ DM કર્યું હતું કે મેડમ તમે બ્યુટિશિયન છો, કેમ કે તમારા સ્કિન ને હેર બહુ સારું છે એમ. મેં કીધું ના હેર બહુ સારા છે તમારા, એવું કંઈક લખ્યું હતું. મેં કીધું ના બ્યુટિશિયન તો નથી, યુટ્યુબર છું. શોર્ટ સિમ્પલ યુટ્યુબર છું નહીં, બનવાની ટ્રાય કરું છું, હાઉસવાઈફ. કોશિશ કરું છું. હાઉસવાઈફ છું ફૂલ ટાઈમ અને મારા બાળકોની ટીચર છું. જો એક ડોલ, એક ટબ અને એક મશીન, એટલા કપડાં છે. બોલો જય સ્વામિનારાયણ. લગન એમનેમ થાય? નો થાય ને. મંડો કામ કરવા. લગન કરવા હારા લાગે. લગન કરવા તો બહુ સારા લાગે, બહુ સારા લાગે. પાલકના થેપલા અને આ મારા બાનું મોકલેલું અથાણું. મારા બાએ મને દેશમાંથી આપ્યું છે.
આને ખાલી આમ અડીએ ને અને જે સ્મેલ આવે ને આમ એટલી મીઠી મીઠી આવે આમ ગામડાનો અથાણાનો ટેસ્ટ જ અલગ છે. મને બહુ ભાવે ને એટલે મને છે ને મોટા મમ્મીએ ભરી દીધું. આમાં શું છે મમ્મી? ચેવડો. ઓકે, તો ચાલો બધા નાસ્તો કરવા ચાલો. કાલે તો મારા મમ્મી ત્યાં ભાખરી ખાઈને જ આવી હતી સવારે. વિવેક લેવા આવ્યા ને તમે ખાઈ લીધું હતું, કેમ કે અમે રાત્રે ગાડીમાં હતા ને તો ખાધું જ નહોતું ક્યાંય. મેં કીધું ક્યાંય ઊભી નથી રાખવી ને ક્યાંય ખાવું નથી. પછી સવારમાં ઉઠીને તો લાગે. ચાલો બધા નાસ્તો કરવા. કોરું પડી ગયું, તેલ નાખવું પડશે. ચાય લીક થયું હતું ગાડીમાં છે ને, થોડુંક લીક થયું હતું. એમ છે આમ નીચે આટલું, પણ ઉપર થોડુંક કોરું પડી ગયું છે. એટલે બાઈએ મને કીધું હતું કે હું બહુ તેલ નથી આવવા દેતી, તો ઘરે થોડુંક છે ને ગરમ કરીને નાખી દેજે. ઢોળાઈ ગયું ને બધું. હા, તો થોડુંક છે ને બપોરે ગરમ કરીને નાખી દેશું એટલે પાછું તેલવાળું થઈ જાય. મજા આવે ને ચા પીવાની. ખબર નહીં, હું ધીમે ધીમે છે ને, પહેલાં મને ચાનું એવું બધું નહોતું, હું ચાય લવર થતી જતી હોય ને એવું મને લાગે છે. મને બહુ મન થાય છે ક્યારેક ચા પીવાનું. એ બા બોલ્યા હો, પેલા નહોતું બંધાણ એમ. સમય જાતા બધા બંધાણી થાય. હે સમય જાતા બંધાણી થાય. સમય જતા પેલા માથું નહોતું બધું દુખતું, હમણાં બહુ દુખે ને એમાં. હવે મને એમ છે સારું થવાનું છે. એમે હોય. હા, બોલો. હું છે ને ખૂણામાં લપાઈ બેસી ગઈ છું, કેમ કે મારે બહુ મોટું ટેન્શન છે. ટેન્શન લેવા દેવા વગર. પછી મારા વાળ ખરે. શું કરે? વાળ ખરે. આ ટિફિનની છે ને ખાલી સાઈઝ જોવો છે ને, બાકી મોટી. કેવડું પણ મોટું છે. તપેલી જવડા તો ખાના છે આમ જો. હા, એક તો ડાર્ક સર્કલ હોય ને, એમાંય મારા ભાઈના ને બેનના લગ્ન કરીને વધી ગયા. પૃથો ટોયલેટમાં ગયો લાગે. બાથરૂમમાં જો બતાવું ટિફિનમાં શું આવ્યું છે. મંદિરેથી આવ્યું છે રસોઈ. ભજીયા આવ્યા. હમણાં આવ્યા છે ભજીયા. કયા હશે? કેળા મીઠી ને? ના, ગયા છે. આમાં છે રીંગણા બટેકાનું શાક, દાળ ભાત. નીચે લાસ્ટમાં શું હશે ખબર નહીં, ખોલી કે ખબર પડે. સંભારો આનું પર મૂકી દો. હા, રોટલી અલગ હતી. હા, રોટલી તો ગરવામાં મેલી. હા, દૂધી હતી. બેમાં દાળ. ઓહો, 2 ડબ્બામાં દાળ આવી છે. ખાધા જ કરો. આમાં મીઠાઈ હશે. આ બધું વિસર લઈ લેતા. એની નીચે કાંઈ નથી. મૂકી દો ને નીચે, પોતું મરાઈ જશે મમ્મી. બધું શીખવું થાય. સમસા લાવવા પછી. આ શાક લાગે. શાક છે ચણાનું લીલું. આપો તો. ઓકે, આ ચણાનું શાક છે. 2 ચમચા લીધું. 2 શાક છે, દાળ ભાત છે, ભજીયા છે, આમાં મીઠાઈ છે, અને અહીંયા રોટલી છે, અને અહીંયા દીવા છે. નહીં, મંદિરેથી રસોઈ આવી. ચાલ દીવા, ફ્રીજમાંથી કેચઅપ લઈ લે બકા. કેચઅપ લઈ લેતા. ચાલો બધા ફ્રૂટ ખાવા. જો અમારા કાનો બેન બતાવી તો મોઢા ઉપર. જો હાથમાં ડિઝાઇન કરી હતી ને એની મોઢા ઉપર પ્રિન્ટ પાડી દીધી. આમ કરીને સુઈ ગઈ હતી રીતે. तो अभी हमारे पास
हमारी पार्टी फ्रूट पार्टी चल रही है तो अभी हमारे पास 3 टाइप के फ्रूट है वो सब आपको खाने हैं हाँ? ना मैं तो एक દીવાબેન છે ને ચોકલેટ વિથ નટેલા ખાવાના છે કદ ઓલા સ્ટ્રોબેરી વિથ ચોકલેટ કદીવો चॉकलेट પકડ પકડ સ્પૂન પકડ ले ले मोटा बनाना ये जो हमारे साथ एक किस्सा ચોકલેટ વાળું બગાડ્યું એ થોડુંક જ થયું છે તો બી જો હિંચકા હરખા કરવાનું કોન્ટ્રા હા પેલા રમી લે જા પછી જમી લે પછી મમ્મી મને ભૂખ જ નથી અમે લોકો અહીંયા પાર્ટી બી કરી હતી હા 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 રમી લે જા પછી જાશું હિંચકા હરખા હિંચકા હા દીવા 26 ની રાત્રે નાઇટ આઉટ કરી શકે 26 હું પછી કહું હું જોઈને કહું સેટરડે છે તારી રાત્રે ઓકે કોના ઘરે છે કોના ઘરે હજુ બધા હા પાડશે પછી અમે ડિસાઈડ કરશું કે કોના ઘરે કરવાનું છે મમ્મી મને Okay. હજી એક ગોલ ના જવાનું ઋતુંજી મારા તો ઘરે એક વાર પેલી હોય ને ટાઈપ ઓફ ધનતેરસ મારી બર્થડે હોય નકલી વાળી અને જે રિયલ બર્થડે હતી ને ત્યારે મેં નાઇટ આઉટ કરી તો નકલીમાં પણ નાઇટ આઉટ કરી ટાઈપ ઓફ ધનતેરસ ગઈ એક આઈટમ જ છે બધી હેલો ચલો બધા હિંચકા ખાવા હા જો અમે બે મી ટાઈમ એન્જોય કરીએ બસ ટાઈમ કહેવાય હે બસ ટાઈમ હા એ જોઈન્ટ વેન્ચર છે આપણે એટલે હાલ બોલો મજો ઠંડી લાગે હવે વધશે હો ધીમે ધીમે સારી પડે છે હવે સુરતમાં બહુ ઠંડી પડવા માંડી છે સરસ હમણાં ગામડે બહુ મજા આવતી હતી ઠંડી પરમ દિવસથી કાલથી જ આમ તો ચાલુ થઈ